નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ત્રિમાસિક કસોટી 2025માં ધોરણ 8 વિષય સંસ્કૃત માટેની મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ. મિત્રો, આ વિડીયોમાં તમને એના સાચા જવાબ પણ મળી જશે અને એટલું તમને જણાવી દઉં કે આ પેપરમાં જે રીતના તમને પ્રશ્નો આપેલા છે એ પેપર સ્ટાઇલ મુજબ તમારા પ્રશ્નો ઘણા બધા પૂછાશે. ઓકે, અને અંદરના પ્રશ્નો પણ તમને કામ લાગશે, તો વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે. પહેલાં સમજજો પેપર સ્ટાઇલ કઈ રીતના છે. ઓકે, એ રીતના તમે ધ્યાન આપી અને જેમ જેમ જરૂર પડે ત્યાં સ્ક્રીનશોટ પણ લેતા રહેજો. તો આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. જો મિત્રો, પહેલાં તમારે ફકરો હશે 5 ગુણમાં, જેનું તમારે અનુલેખન કરવાનું રહેશે. અનુલેખન મતલબ તમારે જોઈને સેમ ટુ સેમ કોઈ પણ ચિહ્ન કે ભૂલ ન થાય શબ્દોમાં એ રીતના જોઈને એનો એ જ ફકરો લખવાનો રહેશે. પછી બીજા નંબરમાં તમારે વાક્યોનું પણ અનુલેખન આવશે. હવે જો આમાં મારે જે લખેલું છે ગુજરાતી ટાઈપિંગ છે, પણ છે એ સંસ્કૃત જ. જો પહેલો પ્રશ્ન છે એતા મહિલા, મતલબ છે સંસ્કૃતની અંદર પણ એનું લખાણ છે ગુજરાતી ભાષામાં. ઓકે, એટલે આપણે સંસ્કૃતની અંદર જ લખાણ તમારે સમજવાનું છે, કારણ કે મોબાઈલમાં ગુજરાતીની આ સંસ્કૃતનું ટાઈપિંગ કરવું શક્ય ન હતું. એટલે તો તમારે આ 5 વાક્યોનું પણ સેમ અનુલેખન જ કરવાનું રહેશે. હવે ત્રીજો પ્રશ્ન એવો છે કે તમારે જો ચિત્ર અથવા કૌંસમાં આપેલ ગુજરાતી શબ્દ, હવે જો આપણે ચિત્ર અહીંયા શક્ય નથી, એટલે તમારે ચિત્ર આપેલું છે તો એની જગ્યાએ મેં એનું નામ લખેલું છે, ધારો કે મોર છે. તો જો એનો જવાબ શું થશે સંસ્કૃતમાં? સમયુરઃ. તમને ઓપ્શન સાઈડમાં હશે જ. સમયુરઃ મતલબ આ મોર છે તો સમયુરઃ. પછી હાથી, એ હાથી છે તો એશઃ ગજઃ. ઓકે, આ રીતના વ્યાકરણ પ્રમાણે. પોપટ તો ડાયરેક્ટ આપણે શુકઃ નહીં હોય, ધારો કે તે પોપટ છે તો એશઃ શુકઃ, એ રીતના. સસલું તો એતે સસકાઃ. 5મું છે પુસ્તકો તો એતાની પુસ્તકાની. આ રીતના એના જવાબ થશે. પછી તમારે જોડકા આપેલા હશે સંસ્કૃતમાં અને એના ગુજરાતીમાં શું થાય. ઓકે, તો એનો જવાબ જો ડાયરેક્ટ જ લખી નાખો, તમને જવાબ આ દેખાય છે કે વજ્રકાયતામ મતલબ થાય વજ્ર જેવું મજબૂત શરીર. પછી બીજો પ્રશ્ન જ્ઞાન નિધિ, તો એનો મતલબ થાય જ્ઞાનનો ખજાનો. ત્રીજો વિઘ્ન વિનાશકમ, તો એનો થાય ગણપતિ. પછી પુષ્પ વાટિકા, તો એનો થશે બગીચો. અને ખેલનાગણમ એટલે કે રમતનું મેદાન થશે. હવે તમારે 5મો પ્રશ્ન એ રીતનો તમને આપેલ છે કે સંસ્કૃત ભાષામાં તમારે પ્રશ્ન ફકરો આપેલો છે ને એના ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના છે. તો પહેલો ફકરો છે જો સુધીરઃ સુવિક્રમ ચ કુત્ર ગચ્છતિ. તો તમે ફકરો વાંચો તો અંદર જવાબ મળી જશે. તો એનો જવાબ આવશે સુધીરઃ સુવિક્રમ ચ ખેલનાગણમ ગચ્છતો. ઓકે, બીજો છે ખેલે કિમ બિંદામ, તો ખેલે વજ્રકાયતામ બિંદામ. ત્રીજો દિનેશ પ્રણવ ગણેશ ચ કિમ કુર્વંતી, તો એનો જવાબ આવશે દિનેશ પ્રણવ ગણેશ ચ જ્ઞાન નિધિમ સચ્ચિનુયામ. એવી રીતના ચોથો 5મો પ્રશ્ન આપેલા છે, મતલબ તમારે ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના આવશે. હવે તમને 6થો પ્રશ્ન એવો છે કે તમારે જો શબ્દ લખેલો હશે ને કાઉન્સમાં, એનો તમને ઓપ્શન આપેલો છે, મતલબ કે ગુજરાતીમાં કોઈ બી શબ્દ આપેલો છે. જો કે રમતનું મેદાન, તો તમને કાઉન્સમાં ખેલનમ અને ખેલનાગણમ આપેલા આવશે. તો એના ઉપરથી તમારે સાચો જવાબ પસંદ કરવાનો કે ખેલનાગણમ એનો જવાબ થાય. બીજો છે જ્ઞાનનો ખજાનો, તો એનો સાચો જવાબ થશે જ્ઞાન નિધિમ. ત્રીજો બગીચો, તો એનો થશે પુષ્પ વાટિકામ. ચોથું પૂજન કરીએ, તો એનો થશે જવાબ અર્ચામ. 5મો ફરીએ અથવા વિહાર કરીએ, તો એનો થશે વિહરામ. પછી તમારે નીચેના ગુજરાતી શબ્દોનો સંસ્કૃત શબ્દોમાં વિકલ્પ પસંદ કરવાનો છે. એ રીતનો પણ પ્રશ્ન તમારે આવી શકે છે. જુઓ કે પહેલું છે હું, તો હુંને શું કહેવાય સંસ્કૃતમાં? તો એનો જવાબ અ થાય અહમ. બીજું છે તેઓ, તો એનો જવાબ થશે ક તાની. ત્રીજું તમે સંસ્કૃતમાં કઈ રીતનું કહેવાય કે યુયમ આવશે, એમાં બ જવાબ આવશે. ચોથું છે આ, એટલે કે એનો સંસ્કૃતમાં જવાબ થશે એશઃ. અને 5મું છે કૂદવું તે, તો એનો જવાબ થશે બ કુર્દન. ઓકે, હવે તમારે જો 8મો પ્રશ્ન એવો છે કે ગુજરાતી વાક્યનું સંસ્કૃતમાં અનુવાદ કરવાનો. ધારો કે તમને આ રીતનું આપેલું કે આ પોપટ છે, તો એનો જવાબ થાય એશઃ શુકઃ. બીજું છે તે ઘોડો છે, તો સહ અશ્વ. ત્રીજો હું શિક્ષક છું, તો અહમ શિક્ષકઃ. ચોથું આ પુસ્તકો છે, તો એતાની પુસ્તકાની. 5મું આપણે બાળકો છીએ, તો વયમ બાલકા. ઓકે મિત્રો, આ રીતના તમારે પ્રશ્નો ઘણા બધા આવશે, તમે જોજો. આવે તો કોમેન્ટ પણ કરજો. ઓકે મિત્રો, તો આ હતી આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત માટેની ત્રિમાસિક કસોટીનું મોસ્ટ આઈએમપી પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. વિડીયોને લાઇક કરો, તમારા જે બીજા મિત્રો છે એમને શેર કરી દો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.